ટોપિક હશે ગમે ચેપ્ટરમાં, બરોબર? સીએફસી નો તમારા એકાદો જે છે પોઈન્ટ હશે એટલે યાદ રાખજો એના વિશે, બરાબર? વનસ્પતિઓ ખાલી જગ્યા ક્રિયામાંથી વાતાવરણમાં CO2 વાપરે છે. પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણ. ફોટોસિન્થેસિસ. હવે ટ્રોપોસ, હા ખાલી જગ્યા છે. ઘર્ષણ બળ ખાલી જગ્યા બળ છે. સ્નાયુ બળ. સંપર્ક બળ. સંપર્ક બળ. સ્નાયુ બળ. સંપર્ક બળ. સંપર્ક બળ. સંપર્ક બળ. સાયકલ સવાર ખાલી જગ્યા પ્રકારનું બળ તેના પેન્ડલ પર લગાવે છે. સ્નાયુ બળ. સ્નાયુ બળ. સ્નાયુ બળ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. બળનો SI એકમ પાસ્કલ છે. સાચું. ખોટું. 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 સાચું. ઊંટ ઘોડા કરતા, બસ બસ બસ, ઊંટ ઘોડા કરતા રણમાં સર સાચું આવે ખોટું. સાચું. પેલામાં ખોટું આવે. પેલામાં. ઊંટ ખોટું આવે. ઊંટ ઘોડા કરતા રણમાં સહેલાઈથી ચાલી શકે છે. સાચું. 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 બરાબર, સાચું. સાચું. ઊંટ છે ઘોડા કરતા રણમાં સહેલાઈથી ચાલી શકે, બરોબર? પછી સૂર્ય ઉર્જાને બદલે વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત અશ્મિ બળતણનો ઉપયોગ કરવો જોઈએ. ખોટું. 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 નહીં, પણ અશ્મિય બળતણના બદલે વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોત તરીકે તમે સૂર્ય ઉર્જા, પવન ઉર્જા અને જળ વિદ્યુતનો ઉપયોગ કરી શકો છો, બરોબર? એટલે આ પેલું ખોટું, બીજું સાચું અને ત્રીજું ખોટું, બરોબર? હવે જોડકાઓમાં તમને આ બાજુ 5 પોઈન્ટ આવ્યા છે, બરોબર? 5 લાઈન આવી છે. આવી હતી કે નહીં? હા સર, આન્સર 4 હતા. હા, સમકક્ષની 2 રાડ આવી છે. લાઈન 5 હતી, બરોબર? હા, ઓકે. તો હવે ઈ એક જે સંપર્ક બળવાળો દોરા લખાય છે, એટલે ઈ કઈ તમને આઈડિયા આવી ગયો છે. એમાં કઈ મિસ્ટેક નથી, બરોબર? સંપર્ક બળ છે એ સેવા રિપીટ થઈ ગઈ. જોડકામાં તો 5 to 6 મૂકી શકો, બરોબર? તમે સમજ્યા? માઇક મ્યુટ કરો, કરવાની અનમ્યુટ છે. માઇક જેનું અનમ્યુટ છે, બરાબર? અને એમાં તો તમને 5 મૂકી શકું. કોનું માઇક અનમ્યુટ છે એમ કહું છું મેં, સંભળાય છે બોયઝ? આદિ બાપુ મોબાઈલ નું. એટલે ઈ એમએફ માં હું તમને 4 પોઈન્ટ ની સામે હું તમને 4 બી મૂકી શકું, 5 બી મૂકી શકું, બરોબર? 6 બી મૂકી શકું. અને હોય હકીકતમાં 5 જ હોય છે, પણ આપણે સંપર્ક બળ છે 2 વાર રિપીટ થઈ ગયું છે, બરોબર? તો બળમાં શું આવશે? ચલો કયો. ખેંચું કે ધકેલવું? ખેંચવું. બળમાં આવશે ખેંચવું કે ધકેલવું, બરોબર? પછી સ્નાયુ બળમાં સંપર્ક બળ. સંપર્ક બળ. સ્નાયુ સંપર્ક બળ છે બળ. કેવું આવશે? સંપર્ક બળ આવશે, બરોબર? એટલે બંને સંપર્ક બળ, બંને પોઈન્ટમાં બે જગ્યાએ સંપર્ક બળ લખ્યું છે, એટલે બે જગ્યા બે હરોળમાં ગમે ત્યાં કર્યું હશે તો સાચું જ પડશે, બરોબર? પછી CO2 માં શું આવશે? વૈશ્વિકતા. વૈશ્વિકતા. વૈશ્વિક તાપમાન, બરાબર? કારણ કે CO2 ના કારણે જે છે તાપમાનમાં સતત વધારો થાય છે, બરોબર? અને અંતે જે છે આખા વિશ્વમાં બધી જગ્યાએ તાપમાન વધી જાય તો ગ્લોબલ વોર્મિંગની અસર કહે છે. માર્બલ કેન્સર. CO2 અને એ. SO2 નહીં, SO2 ને NO2 લખ્યું છે. શું લખ્યું છે? SO2 ને NO2. જો બરાબર શું? SO2 ને NO2. સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ, એ બંનેના કારણે જે છે, હા, બંને વાયુના કારણે જે છે હવાના ભેજ સાથે ભળીને નાઇટ્રિક એસિડ ને સલ્ફ્યુરિક એસિડ બનાવે છે, અને એના કારણે એસિડ વર્ષા થાય છે અને માર્બલ નું કેન્સર થાય છે, બરોબર? હવે નેક્સ્ટ નીચેના પ્રશ્ન એક બે વાક્યમાં ઉત્તર આપો. હવામાં નાઇટ્રોજન અને ઓક્સિજન નું પ્રમાણ છે. નાઇટ્રોજન નું 78%, ઓક્સિજન નું 21%. ઓક્સિજન નું 21%. બાય મિસ્ટેક મેં
પ્લસમાં જ છો કારણ કે નાઇટ્રોજન નો એકવાર તમને ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. ઓકે, નાઇટ્રોજન 78% છે અને ઓક્સિજન નો 21% છે. સીએનજી અને એલપીજી નું પૂરું નામ લખો. compressed CNG natural અહીંયા તમને natural ખબર gas. પડી ગઈ. liquefied petroleum gas. હા, ગેસ. compressed natural gas અને liquefied petroleum gas. બરાબર, અહીંયા બધાને પ્રોબ્લેમ પડ્યો છે. compressed natural gas ને liquefied petroleum gas. ઓકે, અહીંયા આપણે તમને ઇંગ્લિશમાં બી સમજાવ્યું હતું, અંગ્રેજીમાં બી નામ સમજાવ્યું અને ગુજરાતીમાં બી તમને નામ સમજાવ્યું. ગુજરાતીમાં બી નામ ઇંગ્લિશમાં લખ્યું તો હાલશે ને? સર મેં તો ઇંગ્લિશમાં લખ્યું છે. ચાલે ચાલે. મેં ગુજરાતી Okay, sir. બરાબર. ઓકે, હવે જો હવેના પ્રશ્ન ત્રણે તો ઈઝી છે. સંપર્ક બળના બે ઉદાહરણ આપો. કયા કયા છે? સ્નાયુ બળ અને સ્નાયુ ઘર્ષણ બળ બળ. અને ઘર્ષણ બળ. ઘર્ષણ બળ. સંપર્ક બળના ઉદાહરણો બે. ચુંબકીય બળ અને સ્થિત વિદ્યુત સ્થિત બળ. વિદ્યુત બળ. સ્થિતિ વિદ્યુત બળ. ચુંબકીય બળ છે, સ્થિત વિદ્યુત બળ ચુંબક. છે અને ગુરુત્વાકર્ષણ બળ છે. બરોબર ને? ત્રણે ત્રણ આપી દીધા આપણે. ચલો હવે જે બળ હંમેશા ગતિનો વિરોધ કરે છે તેનું નામ. ઘર્ષણ બળ. ઘર્ષણ બળ હંમેશા ગતિનો વિરોધ કરે છે. વેરી ગુડ. ઘર્ષણ બળ છે શું કરે છે? હંમેશા બળની ગતિનો વિરોધ કરે છે. આપણે સમજાવ્યું હતું કે બળ ડાબી બાજુ લાગતું હોય કોઈ બી પદાર્થનું, ઘર્ષણ બળ કઈ બાજુ લાગે છે? જમણી બાજુ લાગે. સબમિટ આપી દો. બધું સાચું જ છે તમ તારે. હા, સબમિટ આપી દો સર, બધું સાચું જ છે. સબમિટ આપી દે ને, બધું સાચું છે ને? बराबर છે. मैं भी चल भाई वो भी ठीक है. ओके, એટલે અહીંયા તમારે પેપર જે છે એ સોલ્યુશન થઈ ગયું છે. તમને કેટલા તમારા કેટલા ખોટા હશે કેટલા સાચા હશે એ તમને આઈડિયા આવી જશે. સર મારો એક માર્ક જ જાય, ઓલું કાંઈક ખોટું પડ્યું વિકલ્પમાં. ઓલું કાંઈક હા શેમાં? વિકલ્પ ખોટું પડ્યું સર એમાં. અચ્છા અચ્છા ઓકે. ચલો હવે એક બીજી સરપ્રાઈઝ તમારા માટે. ઘર્ષણ. તમે એમ કહેતા વાહ, ઘર્ષણ તો હમણાં શીખ્યા. હા, ઘર્ષણ વિશે સર તો શીખ્યા કે એનો નહીં જ પાઠ આપણે? છે. હા, તમે જે ઘર્ષણ વિશે શીખ્યા એ ઘર્ષણ નો ચેપ્ટર છે. તો આવડી સર આ જશે કે ચેપ્ટર નહીં પૂરું આવડે? કરાવી નાખવાનું. હા, શું? તો બોલી બોલીને ભાગી ના જાવ. અલીનો વાત બોલ, શું કહેતો હતો તું? સર તો આ ચેપ્ટર કેન્સલ કરાવી નાખવાનું ને એમ. કેન્સલ થોડું કરાવવાનું છે, આ જ ચેપ્ટર લેવાનું છે. આ તો બેનિફિટ છે, ફાયદો છે. શું હકીકતમાં તમે હકીકતમાં એક વસ્તુ વિચારજો. શું હકીકતમાં તમે એક વસ્તુ વિચારજો. તમે અત્યારે 8 નું જે સબ્જેક્ટ નું ભણો છો, કોઈ બી સબ્જેક્ટ હોય, મારો સાયન્સ હોય, મેથ્સ હોય, ઈ ઇંગ્લિશ હોય, નવમામાં કામ આવશે. સંસ્કૃત હોય, ના ના નવમાની વાત નથી, સંસ્કૃત હોય, ઈ તમારે અત્યારે 8 નું જે ટોપિક હોય, જે આખું ચેપ્ટર તમે ભણી આવો, તમારે શું કરવાનું ખબર છે? સાયન્સ નું છે, ચલો સાયન્સ ની બુક કાઢીને બેઠો. 7th ની સાયન્સ ની બુક કાઢવાની. ક્યાંને કાઢવાની? 7th ની સાયન્સ ની. એમાં ઘણી બધી માહિતી હશે, ઘણી બધી માહિતી હશે જે 8 માં આવતી હશે. શું? એમાં ઘણી બધી માહિતી હશે જે 8 માં આવતી હશે. પણ આપણને એવું છે કે આપણે એક્ઝામ પૂરી એટલે બધું. હા, આપણી મેન્ટાલિટી એવી થઈ ગઈ છે. હકીકત એક્ઝામ આપવા માટે જે છે ને, કે ખાલી માત્ર એક્ઝામ આપવા માટે કે માત્ર પાસ થવા માટે ન ભણાય. બરોબર? તમારે ઓછા ટકા આવશે તો ચાલશે, પણ એ વસ્તુનું નોલેજ તમને હોવું જોઈએ. જો કે નોલેજ હોય, એ વસ્તુની માહિતી હોય, તો કોઈ દિવસ ઓછા ટકા એક્ઝામમાં આવે જ નહીં. પહેલી વાત એ ઓછા ટકા તો આવે જ નહીં. બરોબર? તો ઘર્ષણ વિશેની વાત છે.
તમે ઘર્ષણના મને લાસ્ટ ચેપ્ટરના 2 પોઈન્ટ કહેશો કોઈ મને? ઘર્ષણ બળ ગતિનો વિરોધ કરે છે. ઓકે, વેરી ગુડ. ઘર્ષણ બળ છે હંમેશા, આ શબ્દ એક ઉમેરજો, બરોબર? ઘર્ષણ બળ હંમેશા ગતિના વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. શું કરે છે? ઘર્ષણ બળ હંમેશા વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. એટલે જે ગતિમાન પદાર્થ ડાબી બાજુથી આવતો હતો, ઘર્ષણ બળ જમણી બાજુ લાગે. બરોબર? 1 પોઈન્ટ. ચલો સેકન્ડ. સેકન્ડ પોઈન્ટ. નહીં કોઈ ખોટું તમને આ ચેપ્ટર સરપ્રાઈઝમાં અપાઈ ગયું મારે. તમને ઘર્ષણ વિશે તો એ ચેપ્ટરમાં નથી આવડતું, એક જ પોઈન્ટ આવડે છે. જાગો છો કે બોયઝ? થોડુંક વિચારો. હદ કરી નાખો તમે હદ. કેમ મારા હું તમને કેમ સમજાવી શકું? છે કે આ બધા લાટ હુસૈન, અલી નવાઝ ક્યાં છે? જય હા સર. બોલો, બીજો પોઈન્ટ આપો ઘર્ષણ વિશે. એક પોઈન્ટ મને મળી ગયો, બીજો પોઈન્ટ આપો. શેનું ઉદાહરણ છે ઘર્ષણ? ઘર્ષણ બળ અસંપર્ક બળનો ઉદાહરણ છે. વેરી ગુડ. કોણ બોલ્યું? સર બે એવું જ સંપર્ક બળનો. બોલ્યો. શું નામ છે? હુસૈન નદીમ. વસાયા નદીમ. ઘર્ષણ બળ એ અસંપર્ક બળનું ઉદાહરણ નથી. ઓકે, સર સંપર્ક સંપર્ક બળનું બળનો છે. ઉદાહરણ. સર સંપર્ક બળનો ઉદાહરણ છે. સોરી. ઘર્ષણ એ સંપર્ક બળનું ઉદાહરણ છે. અને ઘર્ષણ બળની ડેફિનેશન કોને ખબર છે? ગતિનો વિરોધ કરવા માટે તેની ઉપર કોઈ બળ લાગે તેને આ બળને ઘર્ષણ બળ કહે છે. વેરી ગુડ. કોઈ વસ્તુ બે ઉપર ગતિનો વિરોધ કરવા બે માટે સપાટી વચ્ચે ઓકે બસ બે સપાટી વચ્ચે જે છે એકાબીજીના સંપર્કમાં આવે. બે સપાટી એકાબીજીના સંપર્કમાં આવે અને એને બહારથી બાહ્ય બળ લગાડવામાં ન આવે તો બંને સપાટી એકાબીજી સાથે ઘસાય છે. શું થાય છે? બંને સપાટી એકાબીજી સાથે ઘસાય છે અને ઘર્ષણ બળ કહે છે. સિમ્પલ. મારી લેંગ્વેજમાં મેં તમને કીધું છે, ટેક્સ્ટબુક નહીં, મારી લેંગ્વેજમાં. બરોબર? ઘર્ષણ બળ આપણે જોયું. બરાબર, આપણે શું જશે સાયકલ પેન્ડલ મારીને તમે મૂકી દો, પેન્ડલ મારવાનું બંધ કરી દો તો સાયકલ થોડેક સુધી ચાલવાની. સાયકલ ક્યાં સુધી ચાલવાની? થોડેક દૂર જશે. થોડેક દૂર જઈને સાયકલ સ્થિર થઈ જવાની કે નહીં? બાઇક છે, કાર છે, થોડીક વધારે સ્પીડમાં ચલાવીને એને શું કરવાનું છે? ગેર કાઢીને બંધ કરી દેવાનું છે. તો બાઇક કે કાર થોડેક સુધી દૂર જશે અને દૂર જઈને સ્થિર થઈ જાય. દડો છે તમારી પાસે, દડાને તમે જોરથી ઘા કર્યો છે તો દડો જશે વારંવાર એક જગ્યા એવી આવશે કે જ્યાં સ્થિર થશે. એવું જ એક્ઝામ્પલ હોડીનું બી આપી. હોડી છે, હોડીને તમે હલેસા મારો છો. હોડીમાં તમે જે સર છે હલેસા હલેસા મારો મારીએ છો, એ બાજુ હાલે. હલેસામાં એકવાર હલેસા મારવાનું બંધ કરી દેશો એટલે ધીમે 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 એક જગ્યાએ જઈને હોડી ઊભી આગળ રહી જાય. જગ્યાએ જઈને હોડી સ્થિર શું થાય? સ્થિર થઈ જાય. એનું કારણ કે હોડીની જે સપાટી છે અને પાણીની સપાટી વચ્ચે કંઈક ઘર્ષણ બળ જે છે ઉત્પન્ન થાય છે. ઓકે, આ એક્ઝામ્પલ મેં તમને ઈ ચેપ્ટરમાં આપ્યા હતા 11th. બરોબર? હવે મને એક ક્વેશ્ચન ઈ છે કે ઘર્ષણ બળ છે એ આપણા જીવનમાં ફાયદાકારક છે કે ગેરફાયદાકારક છે? એના વિશે કોઈ માહિતી આપશે? ઘર્ષણ બળ ફાયદાકારક છે કે ગેરફાયદાકારક છે? કોણ કહેશે મને?
આજે નાસ્તો કરીને બેઠા, નાસ્તો કર્યા વગર બેઠા, કઈ ખબર નથી પડતી. સર ના ના, હમણાં જ ત્યાં કર્યો હજી. શું હમણાં કરી? ગાંડા નો કાઢ, હું ક્વેશ્ચન પૂછું એની પર ધ્યાન આપો ને એ વિચારો. ઘર્ષણ બળ તમને શું લાગે, ફાયદાકારક છે કે ગેરફાયદાકારક છે? હા કે ના આન્સર તો આપી શકો કે નહીં? તમને એટલો આઈડિયા હોય કે નહીં ઘર્ષણ બળ વિશે? હા, નથી, કોઈને નથી. વેરી ગુડ. આની કરતા તમારો હમણાં વિચાર કર્યો એ સારું હતું. મારે એ વાત કેવી પડે છે, હા, બીજાના લેક્ચરની વખાણ કરવી પડે છે. એક સિમ્પલ પોઈન્ટ તમને નથી ખબર પડતી. એટલું તો માઇન્ડમાં આવવું જોઈએ કે ક્રિએટ થવું જોઈએ કે આ ઘર્ષણ બળ છે તો આપણને ફાયદો થશે કે ગેરફાયદો થશે? ફાયદો. ફાયદો. પોલીસને તો વધારે ખબર પડી જાય. ફાયદો. ઓકે. બીજા કોઈને બધાય આન્સર આપવાનો છે? એકનો આન્સર નથી જોતો, બેનો આન્સર નથી જોતો મારો. ફાયદો. બધા વિચારો. ફાયદો. બધા વિચારો ચલો. અને જેને 2 મિનિટ આપું છું, બધા વિચારો. મારા એક જ ક્વેશ્ચન છે. ઘર્ષણ બળ ફાયદાકારક છે કે ગેરફાયદાકારક છે? અને ઘર્ષણ બળ વધારવું કે ઘટાડવું? કઈ જગ્યાએ ઘર્ષણ બળ વધારવું કે ઘટાડવું? કે ચાલો એક કામ કરો ને, ફાયદાકારક છે કે ગેરફાયદાકારક? ઘર્ષણ બળ હોવું જોઈએ કે ના હોવું જોઈએ? એનો આન્સર આપો. બરોબર, કે ફાયદાકારક છે, ગેરફાયદાકારક છે. ફાયદાકારક તો આ જગ્યાએ ઘર્ષણ બળ હોવું જોઈએ, ગેરફાયદાકારક તો આ જગ્યાએ ઘર્ષણ બળ હોવું જોઈએ નહીં. સમજાય મારો ક્વેશ્ચન? ઘર્ષણ બળ આ જગ્યાએ હોવું જોઈએ સર, આ જગ્યાએ ઘર્ષણ બળ હોય તો ફાયદાકારક, આ જગ્યાએ ઘર્ષણ બળ ના હોય તો ગેરફાયદાકારક. 2 નો આન્સર મળ્યો છે, 3 નો આન્સર. ચલો, બાકી બધા શું કરશે? બાકી બધા શું કરે છે? ફટાફટ આન્સર જોઈએ. આન્સર જોઈએ મારે, એમ કહું છું બોયસ. સમજાય છે? હા સર. આન્સર આપો. ફાયદાકારક ગેરફાયદાકારક બોલો. ફાયદાકારક અને ગેરફાયદાકારક બે. વેરી ગુડ. આ કોણ બોલ્યું? સર હું. હું નો મતલબ? વરસાદ નદી. વસાયા નદી. અહીંથી મને ન દેખાય કે વસાયા નદી બોલે છે. મારી સ્ક્રીન પ્રેઝન્ટ છે એટલા માટે. બરોબર. હવે તો નદીમ, વેરી ગુડ. પહેલી વાત તો એ તે કીધું કે ફાયદાકારક વિશે ગેરફાયદાકારક છે. બરોબર, વસાયા નદી. હા સર. ઓકે, તો હવે મારો કહેવાનો મતલબ એમ, મારો એક ક્વેશ્ચન છે. ફાયદાકારક કઈ રીતે છે અને ગેરફાયદાકારક કઈ રીતે છે? કઈ જગ્યાએ ઘર્ષણ બળ ફાયદાકારક છે અને કઈ જગ્યાએ ગેરફાયદાકારક છે? ક્યાં વધારવું, ક્યાં ઘટાડવું? સર એ તો મને નથી આવડતું. સર હું કહું? ઓકે, વેરી ગુડ. યસ. સર જયારે આપણે ફૂલ સ્પીડમાં ગાડી ચલાવતા હોય ત્યારે ઘર્ષણ બળના કારણે ગાડી ઊભી રહી જાય છે, તો ત્યાં એક્સિડન્ટ થતા બચી જાય, તો એ એક ફાયદાકારક છે. વેરી ગુડ અવિનાશ. વેરી ગુડ. ઓકે, નેક્સ્ટ. ક્યાં ઘર્ષણ બળ ફાયદાકારક છે? બરોબર. ઓકે, પછી ગેરફાયદાકારક. હકીકતમાં આવતું નથી, તમને સમજાય સારી રીતે. હું તમને એટલે તમને કહું છું ફાયદાકારક કે ગેરફાયદાકારક. બરોબર. હકીકતમાં ઘર્ષણ વધારવું ક્યાં જોઈએ, ઘટાડવું ક્યાં જોઈએ? ફાયદાકારક કે ગેરફાયદાકારક બાબતમાં. બરોબર. પણ તમે આપણે ગાડી ફાયદા અને સ્પીડ થી ગેરફાયદા ચલાવતા હોય ને એને સર, ત્યારે ઘર્ષણ બળ નો ફાયદો હોય. લિસન, હવે સમજાવી દઉં છું. બરોબર. પહેલી વાત તો એ કે તમે ઘર્ષણ બળનો તમે તમારા જેવા બધાએ અનુભવ કર્યો હશે. હા, ઘર્ષણ બળનો અનુભવ કર્યો છે. બરોબર. તમે તમારી જિંદગીમાં બધાએ ઘર્ષણ બળનો અનુભવ કર્યો હશે. બરોબર. કે કોઈ ટ્રાફિક સિગ્નલ હોય, તમારું જે છે કાર હોય કે ટ્રક હોય, કે તમે ધીમું પાડો છો, બ્રેક મારીને શું કરો તમે એને ધીમું પાડતા હોવો છો. બરોબર. તમે સાયકલ તો બોયઝે બહુ ચલાવી છે.
સાયકલ તો શું કર્યું, બહુ ચલાવી હોય છે. ઓકે, આપણે થોડું રીડ કરતા જશું. તમે ટ્રાફિક સિગ્નલ પાસે કાર કે ટ્રકના ડ્રાઈવરને વાહનને ધીમું પાડતા જોયા હશે. તમે પણ તમારી સાયકલને જરૂર પડીએ બ્રેક લગાડીને ધીમી પાડી હશે. ત્યારે એવું વિચાર્યું છે કે બ્રેક મારવાથી વાહન શા માટે ધીમું પડે છે? આપણી સાયકલમાં જે છે, આપણી સાયકલના ટાયર, નવી સાયકલ તેના ટાયરમાં ખાંચીઓ હોય છે કે નહીં? ટાયરમાં શું હોય છે? ખાંચીઓ હોય છે. યસ ઓર નો? હા સર હોય છે. હા સર. હા, એ ખાંચીઓ શા માટે હોય છે? કારણ કે એ ખાંચીઓના લીધે આપણે ઘર્ષણ બળ વધારી શકીએ. શું? એના લીધે આપણે જે છે ઘર્ષણ બળ વધારી શકીએ ને, જેવી આપણે બ્રેક મારી એટલે તરત સાયકલ ઊભી રહી જાય. અને ઈ સાયકલની ખાંચીઓ સિવાય એક સાયકલમાં બ્રેક પેડ હોય છે કે જેને આપણે સામાન્ય ભાષામાં, આપણી ભાવનગરી ભાષામાં બ્રેકના ડટ્ટા કહીએ. બરોબર? શું કહીએ આપણે? બ્રેકના ડટ્ટા જોયા છે કે નહીં? હા, જોયા કે હા નથી સર. જોયા કોઈ? 5 રૂપિયાના આવે. હા, 5 રૂપિયાના આવે કે જ્યારે તમે બ્રેક મારો એટલે ઈ જે બ્રેક પેડ જે છે એની પર, હા, બ્રેક પેડ પર રબર હોય છે. તો જ્યારે તમે જેવી બ્રેક પેડ પર રબર હોય છે, ઈ રબર શું થાય કે ટાયર સાથે જોઈન્ટ થઈ જાય. ટાયર સાથે જોઈન્ટ થઈ જાય અને ટાયરને શું કરે છે? ઘર્ષણ આપે છે રબર બ્રેક પેડ. એના લીધે જે છે એ સાયકલ ઊભી રહી જાય છે. બરોબર? તો અહીંયા જગ્યાએ પહેલી વાત તો અહીંયા જગ્યાએ આ જગ્યાએ ઘર્ષણ ફાયદાકારક છે. એટલે ફાયદાકારક એટલે ઘર્ષણ વધારવું જોઈએ. બરોબર? હવે તમે ઈ જ તમે બ્રેક પેડ નખાવ્યા છે. બરોબર? તમે બ્રેક પેડ નખાવ્યું છે. 1 મહિનામાં બ્રેક પેડ, 2 મહિનામાં સાયકલ તમારે રોજે ચલાવવાની હોય, બ્રેક પેડ ઘસાઈ જાય. અને એકવાર બ્રેક પેડ હા ઘસાઈ જાય સર, એટલે તમને ઘડીએ ખબર છે ઘડીએ તમે બ્રેક, નખાવા પડે ઈ. હા, ઘડીએ નખાવા પડે. બ્રેક પેડ એટલે ઘસાઈ જાય એટલે શું થાય કે બ્રેક લાગતી ઈ બંધ થઈ જાય. લાગે બ્રેક? હા, ઈ સર ડટ્ટા ઘસાઈ ગયા હોય ને બ્રેક સર, એટલે નો લાગે સર બ્રેક. એટલે ઈ નખાવા જ પડે પછી નવા. હા, બ્રેક પેડ તમે જેવી બ્રેક પેડ ઘસાઈ જાય, શું થાય? બ્રેક પેડ જે છે એ ઘસાઈ જાય એટલે બ્રેક લાગતી જે છે ઓટોમેટિક જે છે બંધ થઈ જાય. કારણ કે ત્યાં ઘર્ષણ કેવું થઈ ગયું? ઓછું થઈ ગયું. શું? એ જગ્યાએ ઘર્ષણ જે છે ઓછું થઈ ગયું છે. એટલે ત્યાં ઘર્ષણ જે છે એ વધારવું જોઈએ. વધારવા માટે શું કરીએ આપણે? પાછા બ્રેક પેડ જે છે લગાવીએ છીએ. એટલે ત્યાં ઘર્ષણ જે છે એ વધારવું જોઈએ. એટલે ઘણી બધી તમને સમજાઈ ગયું કે કાર છે, સાયકલ જશે, ફોર વ્હીલર છે, કોઈ બી વાહનના ટાયરો હોય છે એમાં બધામાં ખાંચા હોય. જો બધામાં શું હોય છે? ખાંચા હોય. શા માટે? કારણ કે ઘર્ષણ બળ વધે, તમે સરળતાથી એને ધીમી પાડી શકો. બ્રેક મારીને સરળતાથી ધીમી પાડી શકો એટલા માટે. પછી એક બીજો બી અનુભવ કર્યો છે કે તમારું ટાયર જે છે પતી ગયું, આપણે કહીએ ટાયર ટપો થઈ ગયો, હા, શું કહીએ ટાયર ઘસાઈ ગયું હોય, ત્યારે તમે બ્રેક મારો તો તમારું જે ટાયર છે, સાયકલ હોય કે ટુ વ્હીલર હોય, સ્લીપ ખાવા કરશે. બરાબર ને? હા, તમારું ટાયર સાયકલ નું હોય કે ટુ વ્હીલર, સ્લીપ ખાઈ જાય. શું કરે? જેવી બ્રેક મારો એટલે શું થાય? રોડ ઉપર સ્લીપ ખાય છે અને તમે પડી બી શકો અને તમને વાગી બી શકે છે. બરોબર છે? તો ઘણા એક્ઝામ્પલ આપણે જોઈશું. બરોબર? માત્ર વાહન જ નહીં પણ કોઈ પણ વસ્તુ જ્યારે બીજી વસ્તુની સપાટી પર ગતિ કરતી હોય ત્યારે બાહ્ય બળ લગાડ્યા વગર ધીમી પડે છે અને અંતે સ્થિર થઈ જાય છે. એટલે કોઈ બી વસ્તુ કે એના પર બાહ્ય બળ લગાડ્યા વગર, એના એકવાર એની પર બાહ્ય બળ લગાડો એટલે એકવાર એને બોડી છે એકવાર હલેસા મારી દે, બરોબર, પછી એને બાહ્ય બળ લગાડ્યા વગર તમે જોશો એને આમ ચાલવા દો એટલે અંતે એક જગ્યાએ એવી હોય કે ત્યાં હોડી કેવી થઈ જાય? સ્થિર થઈ જાય. શું? એક જગ્યાએ એવી હોય કે હોડી ત્યાં સ્થિર થઈ જાય. શું તમે જમીન પર ગતિ કરતા દડાને થોડા સમય પછી સ્થિર થતા જોયો નથી? હા, તમે દડો જે છે જોરથી ઘા કરો એટલે દૂર દૂર સુધી દડો જશે અને એક જગ્યાએ જશે ટપ્પા ખાઈ ખાઈને જમીન ઉપર દડો શું થઈ જાય? સ્થિર થઈ જશે. કેળાની છાલ પર પગ પડતા જ આપણે શા માટે લપસી જઈએ છીએ? જો એમાં ઘર્ષણ હોય એટલે. કેળાની છાલ પર, હા, ઘર્ષણ જે વસ્તુમાં હશે એ તમને પડવા નહીં દે. બરોબર? કેળાની છાલ છે ને, કેળાની છાલ, એની પર તમારો પગ જાય એટલે તમે તરત લપસીને પડો. તરત તમે લપસીને પડો. હવે એનું કારણ શું છે?
કારણ કે કેળાની જે છાલ હોય છે, લીચી હોય છે, ચીકણી હોય છે, એમાં ઘર્ષણ ઓછું ઉત્પન્ન થાય. સમજાણું? શું? એમાં જે છે ઘર્ષણ ઓછું ઉત્પન્ન થાય. એટલે તરત તમે જેવો પગ મૂકશો એટલે ઘર્ષણ ઓછું ઉત્પન્ન થયું એટલે તમારો જે છે તમે પડશો એના ઉપરથી. શું થાય? તમે એના ઉપરથી કેળાની છાલ ઉપરથી પડો, લપસીને પડો છો. એ જ રીતે કોઈ જગ્યાએ જે છે ભોંયતળિયું હોય, બરોબર, કે કોઈ લીસા અને ભીના ભોંયતળિયા પર ચાલવું માટે મુશ્કેલ છે. કોઈ લીસું ભોંયતળિયું એટલે જમીનનો નીચેનો ભાગ સ્ટાઇલ આપણે ફિટ કરી હોય, લાદી આપણે કહીએ છીએ ફિટ કરી હોય, તે એવા ભોંયતળિયા ઉપર ચાલવું ભીનું હોય કે લીસું હોય કે ચાલવું એ થોડુંક મુશ્કેલ પડે. કારણ કે એ જગ્યાએ શું ઘર્ષણ ઓછું ઉત્પન્ન થાય છે. શું? એ જગ્યાએ ઘર્ષણ વધારે ઉત્પન્ન થતું નથી. આપણે શું કરીએ? પડીએ. તમે શું થવાનું? આપણે જે છે એ પડીએ છીએ. તમને ખબર છે? તમારા ઘરે હિંચકો હોય, આપણે હિંચકા ખાતા હોય, હિંચકાના પેલા બેરિંગમાંથી અવાજ આવતો હોય કે નહીં? હા, આવે છે કે નહીં? આન્સર આપો મને. બીજું કઈ ન કરો તો કઈ નહીં. બોયઝ, હા સર. તમે મને આન્સર આપશો ને તો મને ભણાવવાની મજા આવશે. તમે આન્સર નહીં આપો તો પછી મને બોરિંગ જેવું ફીલ થાય. બરોબર? સંભળાય છે શું કહું છું? હા સર. તમે હિંચકામાં જોયું છે? હા, કોઈના ઘરે હોય, તમારા ઘરે હિંચકો, હિંચકા ખાવશો તો શું થાય છે? અવાજ આવતો હોય બેરિંગમાંથી કે આવે છે કે નથી આવતો? સર આવે છે. યસ ઓર નો? હા, તો હવે ઈ અવાજ બંધ કરવા માટે તમે શું કરશો? તેલ નાખશું. ડોર નો હા, તેલ એટલે આપણે એને ઊંજણ કહેવાય. શું કહેવાય? આપણે એને તેલ એટલે આપણે ઊંજણ કહીશું. બરોબર? એ તેલ કે નાખી દઈએ તો અવાજ શું થાય છે? એ બંધ થઈ આવશે. એટલે ત્યાં એનો મતલબ આપણે શું કર્યું છે? ત્યાં ઘર્ષણ ઘટાડ્યું છે. શું કરીએ છીએ ત્યાં આપણે? ઘર્ષણ જે છે એ ઘટાડ્યું છે. ઊંજણ નાખી દે એટલે અવાજ આવતો બંધ થઈ જાય અને ઘર્ષણ જે છે ત્યાં ઘટી ગયું છે. બરોબર? હવે ઘણી જે પરિસ્થિતિ છે, ઘણા એક્ઝામ્પલ છે જ્યાં ઘર્ષણ વધારવું જોઈએ, ઘર્ષણ ઘટાડવું જોઈએ, ઘર્ષણ કેવી રીતે ઉત્પન્ન થાય છે. બરોબર? એ બધું આપણે જે છે આમાં શીખીશું. ઓકે, એટલે ઘર્ષણ બળ એટલે આપણે શીખી લઈએ થોડુંક એક પ્રવૃત્તિ. કોઈ રીડ કરો, ચાલો. બોયઝ રીડ કરો કોઈ, ચાલો ફટાફટ. સમજાય છે બોયઝ હું શું કહું છું? હજ થાય છે તમારા લોકોને યાર? લેક્ચર પૂરો, ફિનિશ. બરોબર? 17 બોયઝ માંથી એક બી અવાજ નથી આપતો, મને એક બી રિસ્પોન્સ નથી આપતો. તમે કરો છો શું? પ્રેઝન્ટ હોય, એક્ટિવ હોય, રોલ નંબર નાખો ફટાફટ. ચાલો, મને ખબર પડે ને કોણ પ્રેઝન્ટ છે. જે એક્ટિવ છે, મારી વાત સાંભળી રહ્યા છે, રોલ નંબર નાખો. ચલો ફટાફટ. આ બધાને ના પાડીશ બોલવાની ઘરેથી? હા, તમને બધાને કોઈ ના પાડી છે બોલવાની? નહીં સર. તો કેમ મને આન્સર કેમ નથી મળતા? આન્સર નથી
મળતા એના બે મતલબ થાય, કાં તો તમે એક્ટિવ નથી, તમારી બીજી પ્રવૃત્તિમાં ધ્યાન હશે, અને કાં તો તમને સમજાતું ન હોય તો તમે મને ક્વેશ્ચન કરી શકો છો. એટલે તમે જે છે એક્ટિવ તો છો, પણ તમારી પ્રવૃત્તિ બીજી શરૂ છે. આજથી તમને કહું દઉં છું, લાસ્ટ ટાઈમ કહું છું, મારા લેક્ચરમાં એક્ટિવ રહેવું તો જોઈન થજો, બરોબર? તમે અહીંયા એક્ટિવ હોવ અને તમે પછી બીજી પ્રવૃત્તિ પાછળથી કરતા હોય ને મને આન્સર નથી મળતા, મેં ચલાવી નહીં લઉં, હું લેક્ચર જ નહીં લઉં, લેક્ચર બગડશે તમારો, યાદ રાખજો. સમજાય છે શું કહું છું? હા સર. ઓકે, જેમ આજે લેક્ચર પૂરો કર્યો, ફિનિશ કર્યો, આન્સર નહીં મળે, મને રિસ્પોન્સ નહીં મળે તમારો કોઈ પણ જાતનો, દરેક લેક્ચર આવી રીતે સ્કીપ કરતો જશે, ફિનિશ થઈ જશે. ઓકે, સારી વાત તમારી, આન્સર આપવા જ આપવાના, બરોબર? 18 બોયઝ માંથી એક બેનો આન્સર નથી આવતો, બોલો. ગાજી બસ ભીમાણી. હા સર. બહુ લેટ જોઈન થયો તો? હા સર. બહુ લેટ જોઈન થયો છો તું? સર ચાર્જિંગ હતું. તને ખબર જ હતી લેક્ચર છે તો ચાર્જ કરીને લખાય. સૈયદ જીસાન હૈદર. જીસાન, જીસાન સંભળાય છે શું બોલું છું? અહીંયા જોઈન થઈ જાવ, તમે પાછળથી શું કરો છો પ્રવૃત્તિ ખબર નથી પડતી, બરોબર? ઓકે, તમારો નેક્સ્ટ લેક્ચર હશે એ કન્ટિન્યુ થશે, બરોબર? ઓકે સર.